ઓપરેશન નું કહેવાય ને બજેટ કે શું કહેવાય? હા બજેટ કેટલું આપ્યું? હા એ એક 60 આપ્યો, એક 90. છતાંય જવાબદારી કાંઈ નહીં. અને 4-5 દિવસ રોકાય પછી એને 2-4 મહિના ખાટલા ઉપર રહેવું પડે. બધું 2-3 મહિના ખાટલા ઉપર રહેવું પડે. હા, અને આ વગર ખાટલે હરકું થઈ ગયું. હકીકતમાં વસ્તુ તમારી સાચી, તમારી મહેનત છે ને હકીકત સત્ય છે. ઈ દવા વગર આ બધી વસ્તુ કરો અને એ બધી કુદરતની બક્ષિસ જ છે. તમે બધું શીખેલા હો. આપણી સાથે અત્યારે બુધા કાકા આવ્યા છે, જેઓ આવે છે ગાંધીધામ કચ્છથી, અને તેમનો MRI આપણે પહેલા જોઈશું એને કેવી તકલીફ હતી. L3 ને L4 ખૂબ જ તકલીફ હતી. જે ગાદી આપ જોઈ શકો છો, આ ગાદી ખૂબ દબાતી હતી, એને હિસાબે એને તકલીફ પણ ખૂબ જ હતી. અને L4 L5 S1 પણ ગાદી છે જ તે ખસી ગયેલી, પણ અહીંયા એક્યુટ હતી અને ખૂબ જ દબાયેલી હતી. કાકા આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? અને કમરની તકલીફ હતી કે આમનામથી આવવાનું, આમને પાછું. અને શું થતું હતું? શું તમને દુખાવો જ થતો કમરમાં બહુ જ? પછી ડોક્ટરે ગયા કે ઓપરેશન કરવું પડશે. રાજકોટ ગયા, ડોક્ટરે એક્સરે કાઢ્યું. કે તમારે બીજો કોઈ ઈલાજ નથી. તમને કોઈ કહેતું હોય તો ટેમ્પરરી બધું છે, ન છો તમને હાવ એનામાં દુખાવો બારે કાઢવો, તમને ઓપરેશન લેવું પડે. અમે ઓપરેશન કીધું કોઈ જવાબદારી અમારી નહીં. થાય તો થાય, ન થાય તો પછી કોઈ મતલબ નથી. પછી અમે બીજા તમારા જેવા સારા માણસો સલાહ લીધી કે ઓપરેશનમાં કોઈ દિવસ મણકાનું કરાવાય નહીં. તમે દેશી દવા, કોઈ દેશી ઈલાજ કરો. પછી તમારા ગામથી અમારા ગામના એક દવા લેતા હતા, એને છોકરાએ કાર્ડ બતાવ્યું તમારું, ત્યાં જઈ આવ્યો. એ ભૂતથી આવે એ આવે તમારા ગાને ને 50 અત્યારે 1 મહિનો જ થયો હોય. હવે કેમ છે? રેડી ને? ગોળી બોરી કે નથી ખાતા? ને તો ગોળી વગર કાંઈ. તમને અહીંયા કોઈ દવા કેવું કાંઈ આપવામાં આવ્યું? ના, દવા વગર. અને તમને ઓપરેશન કરવાનું કીધેલું કે? હા, ડોક્ટર ઓપરેશન કરવાનું અમને કીધા. અમને ઓપરેશન નું કહેવાય ને બજેટ કે શું કહેવાય? હા બજેટ કેટલું આપ્યું? હા એક 60 આપ્યો, એક 90. છતાંય જવાબદારી કાંઈ નહીં. અને 4-5 દિવસ રોકાય પછી એને 2-4 મહિના ખાટલા ઉપર રહેવું પડે. બધું 2-3 મહિના ખાટલા ઉપર રહેવું પડે. અને આ વગર ખાટલે હરકું થઈ ગયું. ભગવાન કેવા તમે, ભગવાનની કૃપાથી થયું. તમે વગર ખાટલે સહાયતા વગર નતા. સમજી લો, તમને કુદરતની મહેરબાની છે. બહુ મહેનત તમારા હકીકતમાં એ બધી વસ્તુ, આ બધી ભગવાનની કૃપા હોય. અને દવા વગર ઈ પાછું. અત્યારે તમને 2 લાખનું તો પેકેજ આપ્યું. પેકેજ કીધું અમને, બરોબર. અને ઈ પેકેજ વગર તમને હાવ આમ નોર્મલ ચાર્જમાં થઈ ગયું. બરોબર ને? તમે શું કહેવા માંગશો? આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેશો? ઘણા બધા તમારો વિડીયો જોશે તો. હકીકતમાં વસ્તુ તમારી સાચી, તમારી મહેનત છે ને હકીકત સત્ય છે. એ દવા વગર આ બધી વસ્તુ કરો અને એ બધી કુદરતની બક્ષિસ જ છે. તમે બધું શીખેલા હો, કરો છો. અને આ ભલે ને એ તમારે એટલું ન થાય, પણ થોડુંક એ પણ ટ્રાય કરે એટલે રેગ્યુલર એને મસાજ ને એવું અમે જે કહેતા હોય એ બધી પરેજી પાડે તો તમને રેડી પાછું થઈ જાય. તમે અમારી સાથે તમે ધ્યાન રાખો તો વધારે જલ્દી ફાયદો. તમે કેમ કીધું ઓપરેશન નું કીધું 3 મહિના આરામ કરવાનું, તમને સાહેબે ત્યાંથી કીધું તો 3 મહિના વગર ઓપરેશન આરામ કરો ને, વગર ઓપરેશન તોય હરકું થઈ જાય. બરોબર. ઓપરેશન કર્યા પછી બધા આરામ કરશે, ઈ પહેલા આરામ કરશે. સર્જરી કર્યા પછી તમને એમ કે છે કે ભાઈ 2-3 મહિના આરામ કરો, તો આપણે આરામ કરશું. પણ સર્જરી પહેલા એકવાર આપણે એવો ચાન્સ લેવો જોઈએ કે 3 મહિના આપણે એકવાર આરામ કરીએ. પછી એમ લાગે કે ભાઈ ક્યાંયથી નથી મેળ પડતો, તો એવું નથી. ક્યારેક ઓપરેશન ની બહુ ક્રિટિકલ કન્ડિશન હોય તો એને ઓપરેશન કરવું પણ પડે. બધાય કેસમાં એવું ન હોય કે થઈ જાય. ઘણી વાર ઘણાને બહુ એક્સિડન્ટલી રીતે કંઈક થયું હોય તો એને કરવું પણ પડે. આપણે જ્યાં સુધી નોર્મલ કન્ડિશન હોય, 2 પગ હાલતા હોય, કાંઈ એટલી બધી તકલીફ ન હોય, ત્યાં સુધી આપણે જો આરામ કરીએ અને આવી કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ ચાલુ રાખીએ, ફિઝિયોથેરાપી ચાલુ રાખીએ, તો ઘણી વાર મટવાના ચાન્સીસ વધી જાય. તો બીજું કઈ તકલીફ નથી થતી ને? સરસ, થેન્ક યુ કાકા. છોડો. હવે
લૂઝ કાકા ઓકે થોડો ચટકો આવ્યો કાકા ઝટકો આવ્યો ભલા ભગવાન શુદ્ધ છે ભલા તમે સીધી